પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ જગ્યા રોકે દળ ધરાવે તેને શું કહેવાય? તો શું કહેવાય? દ્રવ્ય કહેવાય. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, તાપમાન વધતા દ્રવ્ય કણની ગતિ ઉર્જામાં શું થાય ભાઈ? વધારો થાય. ઓપ્શન બી આવે. પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉર્ધ્વપાતી પદાર્થ કયો છે? તો નવસાર જે છે એ ઉર્ધ્વપાતી પદાર્થ છે. ચલો 3 પ્રશ્નોમાં ખબર પડી ગઈ. એવી જ રીતે આપણે દરેક પ્રશ્નોના જવાબ મેળવીશું, એટલે ખાસ વિડીયોને લાઇક ન કરો તો લાઇક કરી દેજો. ચોથો પ્રશ્ન છે, જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને શું કહેવાય? તો એ તાપમાનને શું કહેવાય ભાઈ? ગલનબિંદુ કહેવાય. પ્રશ્ન નંબર 5, 400 સેલ્સિયસ કેલ્વિન તાપમાનનું સેલ્સિયસમાં ફેરવો. 460 કેલ્વિન છે ને એને સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો જ્યારે આપણે આઈએમપી પેપર આપ્યું ત્યારે પણ કીધું કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું એટલે 273 બાદ કરવાના. તો 460માંથી 273 બાદ કરો એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન નંબર 5માં જે છે એ મળશે 187 સેલ્સિયસ. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. જેણે ઓપ્શન એ કર્યો છે એનો 1 માર્ક્સ પાકો. બરાબર. ચલો પ્રશ્ન નંબર 6, નીચે પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી? એનો મતલબ કે ભાઈ એને આકાર ના હોય. તો કેરોસીન પ્રવાહી હોય એને આકાર ચોક્કસ હોતો નથી. એનું કદ ચોક્કસ હોય પણ આકાર ચોક્કસ ન હોય. એટલે જવાબ આવશે કેરોસીન. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહેવાય? તો શું કહેવાય ભાઈ? ભેજ. બરાબર. ઓપ્શન એ આવે. 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો પ્રવાહી હશે. બરાબર. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, ઘરમાં ખોરાક રાંધવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો આપણે જે ઘરે બાટલો હોય એ એલપીજીનો બાટલો હોય, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, જેનું પૂરું નામ એલપીજી. બરફનું ગલનબિંદુ કેટલું? તો 0 સેલ્સિયસ. વાત કરીએ કેલ્વિન તો 273 કેલ્વિન. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે? તો જવાબ શું આવશે? કે કેલ્વિન. બીજું છે, તાપમાન માપવા માટે કયું સાધન વપરાય? તો થર્મોમીટર. પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં જણાવો. બરાબર. તો પ્રશ્ન નંબર 13 જે છે એમાં કેલ્વિનમાં તમારે શું આવે? 273 કેલ્વિન. બરાબર ભાઈ. ચલો 14મો પ્રશ્ન, 400 કેલ્વિન તાપમાનને સેલ્સિયસમાં ફેરવો એટલે 400માંથી 273 બાદ કરવાના છે. બરાબર. એટલે જવાબ શું આવશે? 127 સેલ્સિયસ. એવી રીતે 15મો પ્રશ્ન છે, એમાં પણ 625માંથી 273 બાદ કરશો એટલે જવાબ આવશે 352 સેલ્સિયસ. બરાબર. ચલો આગળ 16મો પ્રશ્ન, 200 સેલ્સિયસ તાપમાને અંશ કેલ્વિનમાં ફેરવો. હવે જુઓ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જઈએ ને એટલે 273 ઉમેરવાના એટલે જવાબ આવશે 473 કેલ્વિન. આગળ જોઈએ 17મો પ્રશ્ન, -200 સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવો એટલે -200માંથી પ્લસ એટલે જવાબ શું આવશે? 73 કેલ્વિન. બરાબર. 18મું જે છે કે 250 સેલ્સિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હોય ભાઈ? તો કઈ હશે? વાયુ. બરફનું ગલન બિંદુ સેલ્સિયસમાં જણાવો. તો 0 સેલ્સિયસ. એલપીજીનું પૂરું નામ લખો. લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. દબાણનો એસઆઈ એકમ તો શું આવશે? પી, પાસ્કલ. હવે વિદ્યાર્થી મિત્રો આપેલ વિધાન જે છે ખરા ખોટા બરાબર સાચા છે કે ખોટા તે જણાવજો. એટલે પહેલું છે, મીઠું એ ઉદ્ધવપાતી પદાર્થ છે. વિધાન કેવું છે? ખોટું. કારણ કે નવસાર ઉદ્ધવપાતી પદાર્થ આવે, મીઠું ના આવે એટલે વિધાન ખોટું છે. 0 સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઉર્જા બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય તો આ વિધાન સાચું છે. પછી સપાટી ક્ષેત્રફળ ઘટે તેમ બાષ્પીભવનનો દર વધે. એટલે જેમ ક્ષેત્રફળ ઓછું હોય એમ બાષ્પીભવનનો દર વધારે ના, ખોટું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ 2 ગુણના પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલાં આપણે પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલું છે, દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવવાની. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થાની 4 લાક્ષણિકતા. બરાબર. તો આનું જે સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો
તો એની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જેમાં જવાબો લખેલા છે એ ખાસ જોઈ લેજો, બરાબર છે. વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે પાત્ર પૂરેપૂરું ભરી દે એનું કારણ આપવાનું છે. બરફ પાણી ઉપર શા માટે તરે છે, પછી ગરમીમાં જે છે સુતરાઉ કાપડ શા માટે પહેરવા જોઈએ, બરાબર. આ બધા આઈએમપી પ્રશ્નો છે. આનું સોલ્યુશનની પીડીએફની લિંક તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી ડાઉનલોડ કરીને તમારે બધા જ પ્રશ્નો આજે ને આજે તૈયાર કરી દેવાના છે. કારણ કે આ બધા પ્રશ્નો આવનારી વાર્ષિક પરીક્ષામાં તમને જે પ્રથમ સત્રની પરીક્ષા લેવાશે એમાં બધા પ્રશ્નો પૂછાશે. ખાસ યાદ રાખજો, આમાંથી જ પેપર આવવાનું છે. ક્લિયર. દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે, આ મોસ્ટ આઈએમપી છે. ચલો આગળ જોઈએ વિભાગ સી 3 ગુણના પ્રશ્નો. અને મને ખાસ કમેન્ટ કરીને જણાવજો ભાઈ તમારે 25માંથી કેટલા માર્ક્સ આવશે આ પેપરમાં, બરાબર. દ્રવ્ય પોતાની અવસ્થા કેવી રીતે બદલી શકે, બરાબર. આ 3 ગુણના પ્રશ્નો છે. રસોડામાં શીરો બનાવી રહ્યા છે સીતાબેન, તો તેની ખબર બહાર પડેલા ગીતાબેનને પડે છે. કેવી રીતે પડે તો આપણે જાણીએ છીએ કે ભાઈ શીરાની સ્મેલ આવે, બરાબર છે, સુગંધથી ખબર પડે. તો તમારી રીતે તમારા શબ્દોમાં લખવાનું છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, તફાવત આપો આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રીય કોષ. પછી પ્રાણી કોષ વનસ્પતિ કોષનો તફાવત પૂછાયેલો છે. અમે તમને કીધું હતું કે આ મોસ્ટ ટાઈમ 2 પ્રશ્નો છે, દર વર્ષે આવે છે ને આ વર્ષે બી આવી ગયા. પછી રોબર્ટ હુક અને વિર્સો વૈજ્ઞાનિકનો ફાળો આપવાનો છે. પછી કણાભ સૂત્ર એ કોષનું પાવર હાઉસ ઉર્જા ઘર કહેવાય. મેં તમને કીધું હતું, ખબર છે, આગળના વિડીયો જોઈ લો, મેં તમને કીધું આ પ્રશ્નો તૈયાર કરી દેજો, એમાંથી જ પેપર આવી છે. હવે વાત કરીએ 4 ગુણના પ્રશ્નો. તો 4 ગુણના પ્રશ્નોમાં 5 પ્રશ્નો તૈયાર કરી દેવાના. ઉદ્વપાતન છે, બાષ્પીભવન છે, બરાબર છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો, આ પ્રશ્ન દર વખતે આવે છે. મેં તમને આઈએમપી પેપરમાં પણ સલાહ આપી હતી કે આ પ્રશ્નો 100% કરજો. ત્યારબાદ રિબોઝોમ છે, કોષ દિવાલ છે, એની ટૂંક નોંધ ખાસ કરવાની છે, બરાબર.